તો ફાઇનલી ગાઈઝ અમે ગામડે પહોંચી ગયા છીએ અને આ છે મારા મામાની છોકરી ભવ્યતા. અમે બેઓ છે ને અમારા ગામની નદી જોવા જઈ રહ્યા હતા, કારણ કે વરસાદ બહુ પડ્યો ને એટલે તે છલકાવા આવી ગઈ હતી. છલકાઈ પહેલાં અમે જોઈ આવ્યા અને આ અત્યારે બાઇક ચલાવી રહી હતી અને અમે જતા હતા ઘરે પાછા. હવે ઘરે જઈને અમે બધા સાથે ફરી નદી આવવાના છીએ. થોડી વાર થયું ને ત્યાં અમે ઘરે પણ પહોંચી ગયા હતા. જો આ પેલું દેખાય છે ને એ જ અમારું ઘર છે. તો ચાલો હમણાં તમને અંદરની પણ ટૂર કરાવું. જો આ છે અમારું ઘર ને આગળ પહેલાં તો એન્ટર થતાં ઝીકો પડ્યો હતો. અંદર આવ્યા તો બધા કે ચાલો હવે આપણે નદી જોવા જઈએ, એટલે અમે ફરી ગયા નદી જોવા. અને જો આ છે અમારી વાડી અને ભવ્યતા છે ને છત્રી લેવા જતી હતી કારણ કે વરસાદ આવતો હતો. પછી અમે બધા તો નીકળી ગયા નદી જોવા જવા માટે. આમ જો રસ્તામાં વરસાદ તો ચાલુ જ હતો. મમ્મી અને બધા છે ને ચાલીને જતા હતા એટલે વધારે મજા આવતી હતી. વરસાદ તો ઝીણો ઝીણો ચાલુ જ હતો. મેં તમને આગળના વ્લોગમાં એમ કીધું હતું કે હું તમને છે ને આના પછીના વ્લોગમાં મારા ગામનું નામ કહીશ. એ તો હું લાસ્ટમાં કહીશ, પણ અત્યારે એટલું કહું કે મારું ગામ ગીરમાં છે. જો હું, મમ્મી, મારી બેન, મારા મામાની છોકરીઓ બધા જ નદીએ જતા હતા સાથે, અને આગળ મારા પપ્પા, મારા મામા અને એ લોકો જતા હતા. હજુ અમે છે ને નદીએ પહોંચ્યા ને તે તો ચાલુ રસ્તે વરસાદ ચાલુ થઈ ગયો હતો. એટલે અમે થોડાક ઉતાવળે ચાલતા હતા કે નદીએ પહોંચી જાય એમ. ક્યાંયથી ભેગું થતું એમ નહોતું. જેમ જેમ અમે ઉતાવળે હાલતા હતા ને એમ વરસાદે ઉતાવળે જ હાલતો હતો. પણ છેલ્લે એણે અમને નદીએ પોગવા જ ન દીધા. એટલે અમારે ફટાફટ દોડીને છે ને બાજુમાં એક વાડી હતી ને ત્યાં જવું પડ્યું. એટલે અમે ત્યાં ઘડીક વાર ઊભા ને ત્યાં જ તે વરસાદ છે ને એકદમ શાંત થઈ ગયો હતો, એટલે કે થોડોક ઓછો થઈ ગયો હતો. એટલે પછી અમે નક્કી કર્યું કે અમે છોકરા જઈએ જોવા નદીને. તો પછી અમે ઘરેથી નક્કી જ કર્યું હતું કે નદી જોયા વગર પાછું આવવું છે નહીં. એટલે અમે નીકળી ગયા નદી માટે. જો તો ફાઇનલી છે ને વરસાદ આવીને બાજતા અમે નદીએ પહોંચી ગયા છીએ. તો નદીએ પહોંચ્યા પછી એનો વ્યૂ એટલો સરસ હતો અને પાણી પણ છે ને એકદમ ફાસ્ટ છે ને ધોમ ધકાર ચાલતું હતું. આમાં કોઈક પડ્યું હોય તો પાછું મળે એમ તો નહોતું જ તે. તો ફાઇનલી હું મારા ગામનું નામ કહી દઉં. મારા ગામનું નામ છે આકોલવાડી ગીર તાલાળા. તો આ પાણીમાં છે ને ધુબાકો મારવાનું મન થતું હતું, પણ પાછી ન આવું એટલે માર્યો નહીં. ઘડીક થયું ત્યાં પપ્પાને એ લોકો પણ આવી ગયા અને પછી બધા અહીંયા ઊભા હતા થોડી વાર. મન આમ શાંત થઈ ગયું હતું. જો પપ્પા, મામા અને બીજા એક ભાઈ ચાલતા આવતા હતા. જય શ્રી કૃષ્ણ, બાય બાય. મળીએ હવે આપણે બીજા